પ્રેમ તમને પાય બહેનોને રંગભૂમિની અંદર અમને બોલાવવાનું કારણ તમને તમને ખબર હોય ને કેમ બોલાવતા હોય ક્યાં આ પણ તમારી તો એન્ટ્રી પડે કઈ ના કાયમ નોકી નોકી હોય કાયમ. એટલે ઘરના છે કે બધા પાછા ઘરના તો હોય ને ભાઈ થોડા હોય આમાં કઈ કહેવાય નહીં એમ લાગ્યા હે પૂછે એવું પૂછવાનું હોય કાંઈ હા બોલો પગાર કેટલો થયો તમારો પગાર તો હોય જ ને ભાઈ છે એટલા બધું એન્ટ્રી પડે હા એન્ટ્રી આની છે આપણી તો બહુ ઊંચો પગાર આવી ગયો હોય જ ને કેટલો ઊંચો ઊંચામાં ઊંચો હા તો ભાઈ કાંઈ બતાવો અરે નોકર દરબારી કે ભાઈ રૂપિયા તાણ પગાર ના તાણ વાહ બેટા મારા વાહ બહુ ઊંચો પગાર અરે પામા તો હરિયું કરે ને પટાણામાં પાણા હા બેટા મારા વાહ ભાઈડો વાતો કરીએ છે નાલે વાદાણા નોકર દરબારી કે ભાઈ રૂપિયા તાણ પગાર હા બેટા મારા વાહ આવો તો પ્યારા છને બોલાવો સોયા એ તાણ મારા છને બોલાવો સોયા બધો દરિયાનો આવો દૂર મારે નનગડીના ગુણ તારા ખાવ તો આંડ તારો ખાવ તો પ્રથમ પેલા તમને સંભાળીએ આવારું પાળા ને જોગાળા આવારું પાળા ને જોગાળા પ્યાર મારા કે આનો ભીન જોગાળા આવારું પાળા ને જોગાળા પ્યાર મારા કે આનો ભીન પ્યાર મારા કે આનો ભીન હે જાવ અમને મારી મારો લાપણામાં બાદશાહ રાણી જી બેગી ને આવાજે ઉપડા ભેગા કરી દીધા હા વાલા તમે કઈ નોકરી પર બેઠા કે કેવા ટૂટ બૂટ પહેરીને એક બેટ માંથી આવ્યો છો હા એક તારી નાની બેન જોવા ગયેલો હજી કમ પડી ગઈ હવે કઈ તમારી માટે બાવળી નથી બાંધ્યું એટલે તો આવી છે તો આ ક્યાં બાંધેલી હતી બોડીએ તું બોડીએ બાંધેલી હતી હે આ કેમ એમ બોલે તાર બોલ હા
એ મારા બોન જ બોંધેલેલા હતા. હા, એમ. હાથ રાખો ચાની માની રાખો. મારા રોયા યદા પડીમાં રોયા મારા રોયા રખડવાની ટેવ છે. મીઠું ચીકણું ભાવે કયો દાદો આપે રાંડ કાલી ઘોડામાં તારે ફેરશે. હાલો મારી બાયુ સુંદરીમાં ચમકે દીના તારલા રે રંગ હીરા રે મારી સુંદરી રાય. સુંદરીમાં ચમકેલીના આગલા રાય ધો એ ઈનાણીએ રતાને જડાવું. આવ્યા દેવના દેવ આવ્યા દેવના દેવ માતા ચામુંડા ઘેરે માંડવો. એમાં સામુંડના માંડવા નાખ્યા રે મંડપ માયાવો રે. રવજીભાઈ ચૌહાણના છે. એમાં પણ જે ભાઈને બોલવાની ચાહે તે બોલ કરજો. વાત ચાલે. હલ 100 રૂપિયા આપી કાજલ કાજલ. હવને સાચે બેહવાના મુકેશભાઈ જીણાભાઈ ચૌહાણના 100 રૂપિયા છે ભાઈ. જે ભાઈને બોલવાની ચાહે તે બોલ કરજો. વાત ચાલે. હાલો મુખડા દીધેલા. હા, હવને સાચે બેહવાના દાયાભાઈ બોગાભાઈ ચૌહાણના 6000 ને 500 રૂપિયા 6500 રૂપિયા. જે ભાઈને બોલવાની ચાહે બોલ કરજો બાપા. હવન 13 દી થશે ભાઈ. 5 તારીખ અને રવિવાર અહીંયા રાખજો બાપા. જે ભાઈને બોલવાની ઈચ્છા છે બોલ કરજો. છે એમાં પણ જે ભાઈને બોલવાની ચાહે તે બોલ કરજો. બાગશાળી ભાવેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ. હવને સાચે બેહવાના વિનુભાઈ બાબુભાઈ ચૌહાણના 10,000 ને 1 રૂપિયો. હાલ ગીત પીડાવડે આપણને ગીત એમ
એટલે મારા ખિસ્સામાં નહીં ને તો હું તો ઘર જીતલો પણ ના. ચૌહાણના 11,001 રૂપિયો 11,001 રૂપિયો. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલ કરજો બાપ જાણે. હાલો વગર. मेरी कुड़िया रे 15,501 રૂપિયો. હવને સાચે બેહવાના વિક્રમભાઈ ભૂપતભાઈ વાઘેલાના 15,501 રૂપિયો. જે ભાઈને બોલવાની ઈચ્છા બોલ કરજો બાપ જાણે. હાલ. હાલ હાલ. મા જગદંબાની આરતીમાં રામ ભરોસે 151 વધારા સાથે 301 રૂપિયા એક વાર. જે ભાઈને બોલવાની ચાહ તો બોલ કરજો બાપ ચાલે. હવને સાચે કહેવાના વિક્રમભાઈ ભૂપતભાઈ વાઘેલાના 15,501 રૂપિયો છે. જે ભાઈને બોલવાની ચાહ તો બોલ કરજો. હવન 13 દિવસ છે. હા કોઈ નહીં કરતો એમ બેન. જ્યારથી ધણી તારો ઘરમાં આવ્યો પાછળ અને પાછળ ફેરા જ કરે, માટે ધણીની લાગણી કોને થતી ન હોય બેન? અરે બેન, ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો તો એ અવતારમાં મહેનત તો કરવી જ જોઈએ, અને એમાં વળે આ સ્ત્રીનો અવતાર. અરે બેન, દુનિયા જે રસ્તે ચાલતી હોય ત્યાં ચલાય, ધણીની પાછળ પાછળ કઈ થોડું જવાય. અરે બેન, પતિની સેવા કરવી એ જ સ્ત્રીનો સાચો ધર્મ છે. પતિની સેવામાં બધું આવી ગયું. પતિના ચરણમાં બધા જ તીર્થો રહેલા છે. માટે ભગવાન પણ પતિની સેવા કરનારી સ્ત્રીની આગળ હાથ જોડીને ઊભા રહે છે. માટે સતી સાવિત્રી આગળ યમરાજ પણ લાચાર થઈ ગયા. સતી સુકન્યાએ અંત પતિની સેવા કરી તો જગતને યાદ રહી જાય એવું કરી ગઈ. સતી નર્મદા, સતી સાવિત્રી, આ બધી સતીઓ માત્ર પોતાના પતિમાં જ પોતાનું સર્વસ્વ જોતી હતી. અને આપણે એ સતીઓની સરખામણીમાં માત્ર એક તણખલા જેવા છીએ. ભલે બેન. આપણે ઘરે સુખ સુખથી થાય અને બાળકો જન્મ થાય તો પણ શું? નારાયણ નારાયણ નારાયણ. પધારો મહારાજ, પધારો. આ મારી બેનનો હાથ જોઈ આપો ને. જરૂર જોઈ આપીશ. અરે બેન, અરે બેન, તમારા ભાગ્યમાં દીકરો છે, પણ જો તમે એક સાધુને રોજ જમાડીને જમો તો તમારે કુળ તારણ દીકરો થશે.
હે પતિદેવ, આજે મને એક સાધુ મળ્યા અને તેને કહ્યું કે રોજ સાધુ સંતને જમાડીને ભોજન જમજો તો ભગવાન તમને ચોક્કસ પુત્ર આપશે. હે સતી, સાધુ સંતના જમાડેલી પ્રજ્ઞાની એ પણ સાવચેત અને સેવા કરી કૃત્ય પ્રાપ્તિ થાય એ પણ આપણે ધૈર્ય રાખ. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર તપે એવી જ નીતિ ન્યાયથી આપણે રહી તો ભગવાન આપણે જરૂર પુત્ર પ્રાપ્ત આપશે. ખરેખર પરમાત્માની પૂર્ણ કૃપાથી હું તમારી જેવા સ્વામીને પામી છું, જેની છાયામાં પરલોક પણ સુધરી શકાશે. આરતીમાં રામ બોલો છે 151 વધારા સાથે 301 રૂપિયો એક વાર. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલ કરજો. બાપ ચાલે ભલે લોંગડી ગામને ભલે આવ્યા તો તારે ઉતારા કરતા જાવ હે સતી, આ બાળકને ખોટા લાડ અડાવશે, કારણ કે બાળકને લાડ અડાવવા ખોટા માર્ગે જાય તેનું ધ્યાન રાખવું માતા પિતાની ફરજ છે. માટે ખોટા માર્ગે ન જાય તેની તકેદારી પોતે પોતી માતા પિતાને રાખવી. હે સ્વામીનાથ, બાળકનો હેત ધનનો વારસો આપવામાં નહીં પણ સંસ્કાર અને વિદ્યા આપવામાં છે. અને બાળક ચલાયો પણ મા બાપને હૃદયની વાત સમજે કે દોષ છે તો આપણે હવે એને નિશાળે ભણવા મોકલીએ તો સારું. હે સતી, નિશાળે જરૂરથી મોકલજો. હે સતી, ચરિયાને નિશાળે મોકલો અને તમે ઘરે જાઓ. ત્યાં હું સાધુની મહાત્માની ખબર કાઢવા માટે જાઉં છું. ત્યાં કોઈ પર વડોદરા વડોદરા જ્યાં સાધુ બેઠા એ ત્યાંથી લાવી અને આપણે ઘરે જમાડી પછી ત્રણેય ભોજનથી આરોગી. માટે ચાલો આપણે જઈએ. જેવી આપને આજ્ઞા. અરે પ્રભુ, આજે શું વિચાર કરી રહ્યા છો અને કેવો એવો રાક્ષસ થયો છે કે ચાનાવાના બેઠા છો? હે લક્ષ્મીજી, જગતમાં ક્યારે શું થશે એ કહી શકાતું નથી, પરંતુ મારે ક્યારે કયો વેશ લેવો પડશે તે પણ કહી શકાતું નથી, કારણ કે વિધિના લેખમાં મેઘ લાગતી નથી. પ્રભુ, કરતા ને અકર્તા તો તમે છો, માટે તમારી આ માયામાં અમને ન બચાવો ને જો આ તમારી લીલા તમારી પાસે રાખો. હે લક્ષ્મીજી, આ માયાને જાણે તમે જ વિસ્તારો છો. અત્યાર પહેલા કેટલાય ભક્તોને જણાવવા તમે જ આગળ ડગલું ભરીને પ્રયત્ન કરી ચૂક્યા છો અને વળી મને કેટલી મુશ્કેલીમાં મૂક્યો છે. પ્રભુ, તેથી જ તમારા ભાવિક ભક્તો તમારા ગુણગાન ગાય છે અને એનું અનુકરણ કરે છે. માટે જો અંધકાર ન હોત તો પ્રકાશની કિંમત કોણ કરે? જો ભાવિક ભક્તોની કચોરી કરવામાં ના આવે તો લોકોમાં જગતમાં લોકોની કિંમત કોણ કરે? નારાયણ નારાયણ નારાયણ. પધારો પધારો નારદજી, અકાળે કઈ તમારા દર્શન થયા છે? અરે પ્રભુ, મારે માટે સમય કસમયનો પ્રશ્ન જ ક્યાં છે, પરંતુ
ત્યાં ભ્રમણ કરતો છે અહીં સુધી આવ્યો છું, પરંતુ હે દેવાધિદેવ, મારા આવવાથી આપને કાંઈ મુશ્કેલીમાં મુકાવો તો નથી પડ્યું ને? મુશ્કેલી એ શબ્દ મને ન કહો, કારણ કે તમારા હાથના પ્રકારમાં જગતમાં અવનવું થઈ જાય છે. અરે પ્રભુ, તમારાથી તો કાળ પણ કંપી ઉઠે છે, તો મનુષ્ય માત્ર કોણ? પરંતુ જગત અધર્મને માર્ગે જવાની તૈયારીમાં હોય ત્યારે એવું નિમિત્ત ઉત્પન્ન કરો છો અને પૃથ્વી પર જન્મ ધારણ કરી દેવો તથા મનુષ્યનું ભલું કરો છો. માટે તમારી સિવાય ધર્મનું રક્ષણ કરનાર કોણ છે? એ વાત બધી જવા દો. નારદ, અત્યારે તમે ક્યાં ભ્રમણા કરી આવ્યા છો? અરે હું તો મૃત્યુલોકમાંથી ભ્રમણા કરતો શેખ અહીં સુધી આવ્યો છું. મૃત્યુલોકમાં? અરે નારદ, કેમ ચૂપ છો? ભગવાન ભગવાન ભગવાન. અરે માતાજી, એ વાત જાણી અને તમારે શું કામ છે? મૃત્યુલોકમાં ગમે તે થાય તેની તમારે ચિંતા કરવાની નથી, માટે ક્રમ પ્રમાણે બધું સાયા કરે. અરે નારદજી, એ વાત બધી જવા દો. જે મૃત્યુલોકમાં જોયું હોય તો મને હકીકત કહો. નારાયણ નારાયણ. અરે આ તો ઉલટી ઉપાધિ થઈ. શું તમે પ્રભુ સામે શું જો છો? પ્રભુ તમને બોલતા અટકાવે છે? મારા પાસેથી વાત જાણવામાં કઈ સાર રહેલો નથી. એમની વાતોમાં અતિશય વિપરીત થાય તેવું હોય છે. અરે પ્રભુ, વચ્ચે તમે બોલતા નહીં, કારણ કે નારદજી પાસેથી મારા મૃત્યુલોકની વાત સાંભળવી છે. હે દેવી, નારદ પાસેથી વાત સાંભળીને કઈક જીદે ચડી જશો અને મુસીબત ઊભી કરશો, માટે એટલે તો અટકો તો સારું છે. હવે તમે આસન ઉપર બિરાજો. નારદ પાસેથી મારી વાત સાંભળશે. મહામુનિ નારદ, જે મૃત્યુલોકમાં જોયું હોય તે હકીકત મને જણાવો. હે માતાજી, અત્યારે તો મૃત્યુલોકની અંદર સગાસા નામના માણસની ઠેર પ્રશંસા થઈ રહી છે અને સગાસા અન્નદાન કરી અને ભૂખ્યાની આંતરડી ફાડે છે. પરંતુ એટલું જ નહીં, ભગવાનનું ભજન કરી અને પોતાના આત્માને શાંતિ આપે છે. પરંતુ એટલું જ નહીં, ભગવાનને પણ અતિ વિશેષ માને છે. અરે નારદજી, જો સગાસા નામનો માણસ અન્નદાન અને પ્રભુને વિશેષ માને છે? હે માતાજી, એ વાત જાણવાની જિજ્ઞાસા ન કરો તો ઘણી સારી વાત છે. એનો અર્થ તો એ થયો ને કે પ્રભુ પ્રત્યે અતિ પ્રેમ છે અને અમારી અવગણના થાય, એ તો ખરું ને? અરે માતાજી, મારાથી તો એમ કેમ જ કહેવાય, પરંતુ એનો અર્થ તમારે જાતે સમજી લેવો જોઈએ. હું બરોબર સમજી ગઈ છું. માટે હે નારદ, હવે તમે જાઓ. નારાયણ નારાયણ. અરે આ તો આગ સળકી, કારણ કે માતાજી કોતે ભ્રાણા છે એટલે સગાસાના હાલ બે હાલ થશે. માતાજી જો એવું રજાલું. નારાયણ ભલે નારાયણ. અરે એ તો હું જાણતો જ હતો, કારણ કે જ્યાં તમારા પગલા થયા એટલે કંઈક નવા જૂનું થાય, પરંતુ કાંઈ નહીં, ભાવિનું કામ ભાવિ કરશે, માટે જે થાય તે થવા ગયો. અરે પ્રભુ, અમારો અનાદર થાય અને એ તમને ગમે છે અને તમારા ભાવિક ભક્તોને કઈ થવું ન જોઈએ, એ વાત ખરી છે ને? અરે આ ત્રીની બુદ્ધિ પાણી સુધી એનો સાધનાસ્કાર અણીશ થાય છે. એ તો લક્ષ્મીજી રિસાય એ કદી બને જ નહીં. પરંતુ કેમ દેવી, આપ ચટસીને સુરતીને ઊભા છો? તમારે તો ચૂપ જ રહેવાનું હોય ને, કેમ કે અમારો અનાદર થાય છે અને તમારા ભાવિક ભક્તોને કઈ થવું ન જોઈએ, એ બરોબર છે ને? અરે દેવી, આવા દુર્વિચારો કેમ યાદ આવે છે? દુર્વિચારો આવે નહીં કેમ કે તમે અમને જુદા માનો છો. એ દેવી, જરા વિચાર કરો, કારણ કે આવા શબ્દો તમને ના શોભે. આવા શબ્દ ન શોભતા હોય તો આપો મને વચન. દેવી, મારું વચન છે, તમે ગમે તે માગી શકો છો. જો પ્રભુ તમે અમને વચન આપ્યું હોય તો બિલખામાં ચકાચા નામનો માણસ છે તેની કચોટી કરો. કચોટી એવી કરો કે સાંભળતાની જાગે બોલ કરજો બાપ જાણે. માડી તારા ઉષા મંદિરની સામે આદે વળે દીવા વળે. હે મારી તારા હિંચાચે બોલ કરો, આરતી આપી જાઓ. માં જગદંબાની આરતીમાં રામ ભરોસે 151 વધારા સાથે 301 રૂપિયો એક વાર, 301 રૂપિયો બે વાર, 301 રૂપિયો ડી વાર. હે બોલ બોલો માતાજી ના બોલો યા બોલડા બોલો રે. બોલ બોલો માતાજી ના બોલો યા બોલો. કાળી રાખડી નો જોજે રંગ જાય ના. એ ઢોલીડા ઢોલીડા ઢોલીડા. 301 રૂપિયો બે વાર,
201 રૂપિયાનો વધારો હાથમાં બાપા સીતારામ ભરોસે. બાપા સીતારામ ભરોસે 201 રૂપિયો છે ભાઈ. ભલે ભલે. એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ માનવી જય. દૂધ છે હો ભાઈ, દૂધ. બાપા સીતારામ ભરોસે 201 ના વધારા સાથે 501 રૂપિયો એક વાર. જે ભાઈને બોલવાની ઈચ્છા હોય તો બોલ કરો બાદશાળી. अरे जागो 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 मेरे किशन कन्हैया जागो तेरी माँ मागन लाई. अरे जागो 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 मेरू सरीखा डोलवाला जा आकाश में आधार मेरा मन मेरा मन माता नाम